એક એવો સમય વિચારો જ્યાં કોઈની તાકાત તેની પાસે કેટલી ગાયો છે તેના પરથી મપાતી હોય. અને પછી વિચારો કે એ જ સમાજ લગભગ 900 વર્ષમાં મોટા મોટા સામ્રાજ્યો બનાવે છે. આ કોઈ નાનો ફેરફાર નથી, આ તો જમીન આસમાનનો તફાવત છે. તો ચાલો આપણે સાથે મળીને આ અદ્ભુત પરિવર્તનની કહાણીને સમજીએ. તો મોટો સવાલ એ છે કે આ બધું થયું કેવી રીતે? ગાયો ચરાવતા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા લોકોમાંથી શક્તિશાળી રાજ્યો અને સામ્રાજ્યોનો પાયો કેવી રીતે નંખાયો? આ આખી સફરને સમજવા માટે આપણે એકદમ શરૂઆતમાં જવું પડશે. તો ચાલો આપણે પહોંચી જઈએ ઋગ્વેદિક કાળમાં. અહીંનું ચિત્ર કેવું હતું? કોઈ મોટા શહેર નહીં, કોઈ કિલ્લા નહીં અને કોઈ એવો રાજા પણ નહીં જેની સત્તા સર્વોપરી હોય. તો પછી એ સમયમાં હતું શું? આજના રાજા કે નેતા જેવી વાત જ ભૂલી જાઓ. એ સમયે નેતાને કહેવાતા રાજન, મતલબ કે કબીલાના સરદાર. પણ હા, એમની સત્તા કંઈ અમર્યાદિત નહોતી. એમના પર પણ નજર રાખવા માટે સભા અને સમિતિ જેવી સંસ્થાઓ હતી. એટલે કે મોટાભાગના નિર્ણયો બધા સાથે મળીને લેતા હતા. છે ને મજેદાર વાત? તો એ લોકોનું જીવન કેવું હતું? જુઓ, એમનો મુખ્ય ધંધો હતો પશુપાલન. પૈસા જેવું તો કંઈ હતો જ નહીં. બધો વ્યવહાર વસ્તુઓની આપ-લે પર. અને લોખંડ, એનો તો કોઈને જ્ઞાન જ નહોતું. અને સાંભળો સૌથી રસપ્રદ વાત, એ સમયે લડાઈઓ થતી પણ જમીનના ટુકડા માટે નહીં, પણ ગાયો માટે. હા, જેની પાસે સૌથી વધુ ગાયો એ જ સૌથી મોટો માણસ. એટલે એ સમયનું ગણિત એકદમ સીધું હતું. સંપત્તિ બરાબર પશુ. બસ વાત પૂરી. તમારી હેસિયત એના પરથી નક્કી થતી કે તમારી પાસે કેટલી ગાયો છે. અને પછી અચાનક બધું જ બદલાવા લાગ્યું. લગભગ ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ ઇતિહાસે એક મોટો વળાંક લીધો. એક એવી ક્રાંતિ આવી જેણે આખા સમાજને હલાવી દીધો. અને આપણે દાખલ થયા ઉત્તર વૈદિક કાળમાં. જે પશુઓ પહેલાં બધું જ હતા એમનું મહત્વ હવે ઘટી ગયું. અને એમની જગ્યા કોણે લીધી? જમીને. અને આ કોઈ નાનો સૂનો ફેરફાર નહોતો, આ તો એક સામાજિક ભૂકંપ હતો. હવે ખેતી જીવનનું કેન્દ્ર બની ગઈ. અને જે લોકો આમથી તેમ ભટકતા હતા એ હવે એક જગ્યાએ વસવાટ કરવા લાગ્યા. જરા અહીં જુઓ, આ બે અલગ અલગ દુનિયાની તસવીર છે. એક તરફ પશુપાલન તો બીજી તરફ લોખંડના ઓજારો અને ખેતી. એક તરફ બધાની સલાહથી ચાલતા રાજન તો બીજી તરફ શક્તિશાળી રાજાઓ, જેમનો દીકરો જ રાજા બને. અને સમાજ, જે વર્ણ વ્યવસ્થા પહેલાં કામ પર આધારિત હતી એ હવે જન્મ પર આધારિત અને એકદમ કડક બની ગઈ. તો આ બધા બદલાવનું પરિણામ શું આવ્યું? સ્વાભાવિક છે, રાજાની તાકાત વધતી ગઈ. અને જે સભા અને સમિતિ જેવી સંસ્થાઓ હતી, જે સામાન્ય લોકોનો અવાજ હતી, એ ધીમે ધીમે નબળી પડતી ગઈ. બધી જ સત્તા હવે એક વ્યક્તિના હાથમાં આવી રહી હતી. અને આ જ હતું ભવિષ્યના મોટા સામ્રાજ્યનું પહેલું પગથિયું. તો આ ખેતી અને રાજાશાહીના પાયા પર શું બન્યું? ભારતનો આખો રાજકીય નકશો જ બદલાઈ ગયો. હવે નાના નાના કબીલાઓનું રાજ નહોતું. એમની જગ્યાએ મોટા મોટા શક્તિશાળી રાજ્યો ઊભા થઈ ગયા હતા. અને ઇતિહાસ આ યુગને ઓળખે છે મહાજનપદ કાળ તરીકે. 16, બસ આટલો જ આંકડો. પણ આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ સંખ્યા હતી એ શક્તિશાળી રાજ્યોની, એ મહાજનપદોની, જે હવે આખા ભારત પર વર્ચસ્વ જમાવવા માટે એકબીજા સાથે ટકરાઈ રહ્યા હતા. વિચારો કે એક મોટી શતરંજની બાજી ગોઠવાઈ ગઈ હતી અને એના પર 16 શક્તિશાળી ખેલાડીઓ હતા. ક્યાંક રાજાશાહી હતી તો ક્યાંક ગણરાજ્ય. નવા નવા શહેરો વિકસી રહ્યા હતા, વ્યાપાર વધી રહ્યો હતો અને હા, પહેલીવાર સિક્કાઓનું ચલણ પણ શરૂ થયું. સ્પર્ધા એકદમ જોરદાર હતી. પણ આ 16 મહારથીઓમાંથી એક નામ એવું હતું જે બાજી પલટી નાખવાનું હતું. અને એ નામ હતું મગધ. આ એ નામ છે જે ભારતના ઇતિહાસમાં અમર થઈ જવાનું હતું. પણ સવાલ એ છે કે કેમ? આખરે મગધમાં એવું તો શું ખાસ હતું જે બીજા કોઈ પાસે નહોતું? આ સવાલ ખરેખર વિચારવા જેવો છે. 16 તાકતવર રાજ્યો સામસામે અને જીત ફક્ત એકની? ચાલો તો પછી મગધની આ જીત પાછળના રહસ્યને ઉકેલીએ, એના સિક્રેટ ફોર્મ્યુલાને સમજીએ. જુઓ, મગધની જીત કોઈ જાદુ નહોતી. એની પાછળ એકદમ પાક્કું ગણિત હતું. 4 એવી વસ્તુઓ હતી જેણે મગધને ચેમ્પિયન બનાવ્યું. પહેલું, લોખંડની ખાણો એટલે કે હથિયારો અને ઓજારોની ફેક્ટરી. બીજું, ગંગા નદી,
વેપાર માટેનો સુપરહાઈવે. ત્રીજું, એક મોટી અને તાકતવર સેના. અને ચોથું અને સૌથી અગત્યનું, એક પછી એક આવેલા મહત્વાકાંક્ષી અને શક્તિશાળી રાજાઓ. આ ચારેય વસ્તુઓનું મિશ્રણ એ જ હતું મગધની સફળતાનું રહસ્ય. તો કેવી રહી આ સફર? લગભગ 900 વર્ષમાં એક સમાજ પશુઓથી શરૂ કરીને સામ્રાજ્ય સુધી પહોંચી ગયો. શું જબરદસ્ત પરિવર્તન છે! ચાલો આખી વાતને એકદમ ટૂંકમાં ફરીથી જોઈ લઈએ. આ ટેબલ પર એક નજર નાખો. આખી કહાણીનો સાર અહીં જ છે. ઋગ્વેદિક કાળ એટલે પશુપાલકોનો સમય, જ્યાં સંપત્તિ એટલે ગાયો. પછી આવ્યો ઉત્તરવૈદિક કાળ, ખેતીની ક્રાંતિનો સમય, જ્યાં સંપત્તિ એટલે જમીન અને રાજા બન્યા શક્તિશાળી. અને છેલ્લે આવ્યો મહાજનપદ કાળ, રાજ્યો અને શહેરોનો યુગ, જેમાં મગધ બન્યું સુપર પાવર. 3 યુગ અને 3 બિલકુલ અલગ દુનિયા. મગધે એક મોટો મંચ તૈયાર કરી દીધો હતો. એક મહાસત્તાનો પાયો નંખાઈ ગયો હતો. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. હકીકતમાં અસલી વાર્તા તો હવે શરૂ થવાની હતી, કારણ કે આ જ મગધની ભૂમિ પરથી એક એવા સામ્રાજ્યનો ઉદય થવાનો હતો જેનું નામ ઇતિહાસ હંમેશા યાદ રાખશે.